હું ખીચડીમાં થર્મોમીટર નાખીને ચેક પણ કરતો અને હું આખો ટીવી ખોલી નાખતો. મેં પણ બહુ ગુસ્સો ખાધો. પણ આપની સ્ટોરી સાંભળી છે કે જ્યારે તમે નાના હતા ને ત્યારે તમે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરતા હતા. જેવી રીતે ગરમ ખીચડીના અંદર તમે થર્મોમીટર નાખી દેતા હતા. હું પણ મારા ઘરે આવા ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ કર્યું હતું. પણ ક્યારેક ક્યારેક શું થાય કે મમ્મી બહુ જ ગુસ્સો કરે. આહા, તો મેં પણ બહુ ગુસ્સો ખાધો. પણ મારો નેચર પહેલેથી R&D નો હતો. શું મારો નેચર કોઈ પણ સબ્જેક્ટમાં હું જ્યારે જાઉં તો એ સબ્જેક્ટ કેમ છે, ક્યાં છે, શું છે, કેવી રીતે છે, કેટલું છે, ક્યાંથી છે, કેવી રીતે બને છે, હું દરેકની અંદરમાં ક મૂકું. તો જેને કારણે શું થાય એ સબ્જેક્ટના ડિટેલ સુધી જાતો. અને ડિટેલ સુધી જાતો એટલે હું પણ મસ્તી તો કરતો. હું ખીચડીમાં થર્મોમીટર નાખીને ચેક પણ કરતો કે આનો તાવ કેટલો છે. અને હું આખો ટીવી ખોલી નાખતો કે આનામાં માણસ કેવી રીતે ગયો છે. કેમ કે મારી અંદરમાં એ હંમેશા મને ક્યુરોસિટી રહેતી હતી કે આ કેમ બને, ક્યાં બને, શું થાય, કેવી રીતે થાય. હંમેશા માટે જેની અંદરમાં જિજ્ઞાસા હોય છે ને એનું જ જ્ઞાન ખીલે છે. જેનામાં જિજ્ઞાસા નથી હોતી એનું જ્ઞાન ક્યારેય ખીલતું નથી હોતું.